ઓકે તો મિત્રો શરૂઆત કરી દઈએ તો સૌપ્રથમ તો તમને એક વાત જણાવી દઉં મિત્રો, આજે આપણે જોવાનું છે જે જીએમસીનું જે પેપર છે બરાબર, કે 2018ની અંદર લેવાયું હતું બરાબર. તો ગાંધીનગરનું આ પેપર છે એને આપણે જોવાનું છે. અને સાથે સાથે તમને એક વાત જણાવી દઉં કે જે આન્સર કી આવે છે એમાં પણ ખોટા જવાબ હોય છે બરાબર, પણ આપણી પાસે તમને એક્યુરેટ અને સાચો જવાબ મળશે બરાબર. જેથી કદાચ જો પ્રશ્ન પૂછાઈ જાય તો તમારે બે ધડક બિંદાસ પ્રશ્નનો જવાબ આપવાનો છે. અને બીજી વસ્તુ એ કે આગળ જે પરીક્ષા લેવાય છે એમાં જે તમે પેપર હજી સુધી ના જોઈએ તો ચેક કરી જોજો. એની અંદર ઘણા બધા એવા પ્રશ્નો છે બરાબર કે જે પૂછાઈ ગયેલા. અમે એ જે 50-50 માર્ક્સના જે પેપર લીધા છે એમાંથી ઘણા બધા પ્રશ્નો પણ પૂછાઈ ગયા હતા અને હજી ભવિષ્યમાં પણ આવશે. તો શરૂઆત કરી દઈએ આ પેપરથી. તો ચાલો. ઓકે તો મિત્રો પહેલો પ્રશ્ન છે ચેતાતંત્રનું કાર્ય શું છે બરાબર. ઓકે તો કે ચેતાતંત્રનું કાર્ય શું છે તો મિત્રો યાદ રાખજો કે ઉર્મી વેગ મગજ તરફ અને મગજમાંથી શરીરના વિવિધ ભાગો તરફ જવાનું છે બરાબર. તો કે ઉર્મી હોય છે એ ઉર્મી મગજથી ક્યાં જાય છે તો કે શરીરના ભાગો સુધી જાય છે અને શરીરના ભાગોથી પાછું મગજ તરફ જશે. આ બે કામ કરે છે બરાબર. કોણ કાર્ય કરે છે તો કે ચેતાતંત્ર. ઓકે અને ચેતાતંત્રને આપણે ઇંગ્લિશમાં શું કહીશું તો કે નર્વસ સિસ્ટમ બરાબર. એના અલગ અલગ પાર્ટ પડે છે બરાબર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને એ રીતે અલગ અલગ. અત્યારે આપણો આ જવાબ શું બને છે તો આ યાદ રાખવાનું છે કે ઉર્મી વેગ મગજ તરફ અને મગજમાંથી શરીરના વિવિધ ભાગો તરફ છે. આનો એક્યુરેટ અને સાચો જવાબ છે બરાબર. અહીંયા આ બધું બાબત કંઈ ધ્યાનમાં લેવાની નથી બરાબર. ચાલો હવે એરણ, હથોડી અને પેંગડું બરાબર. આની સિવાય એક હજુ પણ છે જેને પેંગડું બરાબર. એરણ, હથોડી અને પેંગડું આ ત્રણ હાડકાં છે એ કયા અંગના છે તો સૌપ્રથમ વાત કરીએ તો કે કાન છે બરાબર. કાનના હાડકાં છે અને કાનની અંદર 3 પાર્ટ પડે છે બરાબર. તો એની અંદર જે મધ્ય પાર્ટ છે એટલે કે અહીંયા જે મધ્ય કર્ણ છે બરાબર એના છે ભાગ બરાબર. યાદ રાખવાનું છે ક્યાંના તો કે મધ્ય કર્ણના ભાગ છે બરાબર. ઓકે એરણ અને હથોડી બરાબર. હવે આને ઇંગ્લિશમાં પણ ક્યારેક પૂછી લે બરાબર. તો શું યાદ રાખવાનું છે બરાબર તો કે સ્ટેપિસ બરાબર. અત્યારે નામ મને પ્રોપર અત્યારે ઇમિડિયેટલી યાદ નહીં આવે બરાબર, બાકી હું તમને કમેન્ટ બોક્સમાં આના નામ કહી દઈશ બરાબર. સ્ટેપિસને એ ટાઈપના કંઈક નામ છે બરાબર. ઓકે જ્યારે યાદ આવશે ત્યારે હું તમને સમજાવી દઈશ બરાબર, અથવા તો કમેન્ટ બોક્સમાં તો બેશક તમને મળી જશે બરાબર. પરંતુ અત્યારે ખોટું તમને કંઈ કહેવું નથી. ચલો થાઇરોઇડ ગ્રંથિના વધુ સ્ત્રાવથી કઈ બીમારી થશે બરાબર. તો મિત્રો થાઇરોઇડ ગ્રંથિનો સ્ત્રાવ વધી જાય ત્યારે શું થશે તો કે ગોઈટર થશે બરાબર. શું થશે ગોઈટર. હવે ગોઈટર નિયંત્રણ કાર્યક્રમ ક્યારે આવ્યો તો 1962માં યાદ રાખવાનું છે બરાબર. ગોઈટર નિયંત્રણ કાર્યક્રમ ક્યારે આવ્યો તો 1962માં યાદ રાખવાનું છે. સેન્ટ્રલ પોપ્યુલેશન કંટ્રોલ બોર્ડ બરાબર. શું નામ છે આનું CPCBનું સેન્ટ્રલ પોપ્યુલેશન કંટ્રોલ બોર્ડ. હવે એની સ્થાપના કહે તો કે 1976 બરાબર. 1976માં એની સ્થાપના થઈ હતી બરાબર. PPCB અત્યારે આ યાદ રાખો આપણે શું નામ છે એનું તો કે CPCBનું નામ સેન્ટ્રલ બરાબર સેન્ટ્રલ પોપ્યુલેશન કંટ્રોલ બોર્ડ. આ ડી જવાબ સાચો છે બરાબર. ઓકે હવે પ્રશ્ન નંબર 5 કઈ ક્રિયા દ્વારા જટિલ ખોરાકને સરળ સ્વરૂપમાં પરિવર્તિત થાય છે બરાબર. તો જે પાચન છે બરાબર, પાચન છે એમાં ચયાપચય નહીં આવે બરાબર. ઓકે ઉત્સર્જન એટલે શું તો કે શરીરનો જે કચરો છે એને શરીરમાંથી બહાર ફેંકવાની જે ક્રિયા છે એને ઉત્સર્જન કહેવાય બરાબર. ઓકે અને ચયાપચયની અંદર શું થશે તો કે ચયાપચયની જે ક્રિયા છે એમાં જઠરની અંદર ખોરાક હોય છે 3 થી 4 કલાક વલોવાય છે. એ પ્રક્રિયાના ચયાપચય કહેવાય. એટલે એ તો આવશે નહીં બરાબર. શું છે તો કે પાચન છે. પાચનનું મેઇન પર્પઝ શું છે બરાબર કે જે ખોરાક હોય છે કેવો હોય છે તો કે જટિલ હોય છે, એને સિમ્પલ એટલે કે સરળ બનાવી દે એટલે એને પાચન કહેવાય. ઓકે ચલો વાતાવરણમાં તાપમાનમાં વધારા કયો વાયુ જવાબદાર છે બરાબર. ઓકે હવે વાતાવરણમાં તાપમાનમાં વધારો એક જ વાયુ કરે છે સૌથી વધારે. આ જો કે કરે જ છે એવું નથી કે આ નથી કરતા બરાબર. SO2 કરે જ છે બરાબર.
પરંતુ સૌથી વધુ જો કરતો હોય ને તો કયો છે તો કે કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે આપણો CO2 બરાબર. કયો વાયુ છે તો કે CO2. આ તમારો જે CO2 વાયુ છે સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડમાં ગરમી ઉત્પન્ન કરે છે. અને ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સૌથી મોટો અસર કરતો વાયુ કયો છે બરાબર તો કે SO2 NO2, એટલે કે આ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સૌથી વધુ અસર કરતા આ બે વાયુ છે SO2 NO2 બરાબર. ઓકે, ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર 7 જોઈએ. તમને મિત્રો આ એક માહિતી સાથે બીજી અન્ય માહિતી પણ મળશે બરાબર, એટલે કોઈ ચાલો હવે પ્રકાશ સંશ્લેષણને અંતે વનસ્પતિ કયો વાયુ ઉત્પન્ન કરે. જો ઉત્પન્ન કરવાનું કીધું છે એટલે કયું આવશે બરાબર તો કે પ્રાણવાયુ બરાબર. પ્રાણવાયુ આજે જે ફોટોસિન્થેસિસ એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કહેવાય, એટલે કે પ્રકાશ સંશ્લેષણનું જે ક્રિયા છે બરાબર એના દ્વારા ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. તો અંદર લે છે એવું પૂછે ત્યારે એ વખતે શું યાદ રાખવાનું તો કયો આજે વનસ્પતિ છે એ ખોરાક સ્વરૂપે કયો વાયુ લે છે તો કે ઓક્સિજન, અને બહાર નિપજ કયો આપશે નિપજ કે બરાબર તો કે પ્રાણવાયુ બરાબર. એટલે ઇન શોર્ટ અહીંયા જો વધારે યાદ ના રહે તો આપણે એટલું યાદ રાખવાનું, આપણો જવાબ અત્યારે પ્રાણવાયુ આવશે. પ્રકાશ સંશ્લેષણની અંતે કયો વાયુ ઉત્પન્ન થાય બરાબર તો કે પ્રાણવાયુ ઉત્પન્ન થાય. ચલો બાકીનું આગળ યાદ રહી જાય તો સારી વાત છે બરાબર. ઓકે, એક બીજી વાત કરી દઈએ ઇન શોર્ટમાં. જે કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાં સૌથી વધુ ગરમી આપે છે. ઓકે, બીજી વસ્તુ જે વાહનોના ધુમાડા છે એની અંદર નિપજ કરતો જે વાયુ હોય તો કાર્બન ડાયોક્સાઇડ છે. કાર્બન ડાયોક્સાઇડની સંજ્ઞા CO2 છે બરાબર. હવે ઓઝોનની વાત કરીએ. ઓઝોન એ સૌથી આરોગ્યપ્રદ વાયુ છે બરાબર. અને હવે નાઇટ્રોજન છે એ વાતાવરણમાં 78% છે, ઓક્સિજન છે બરાબર એ 21% છે. પ્રાણવાયુ એટલે ઓક્સિજન પણ કહી શકાય બરાબર, 21% છે. અથવા ઓપ્શનમાં જો 20.99 હોય તો બી આ સિલેક્ટ કરવું બરાબર, તો બી સાચું અને 21% બી સાચું બરાબર. હવે બીજી એક વસ્તુ એ યાદ કે આ જે ઓઝોન સ્તર છે બરાબર. હવે આ જવાબ મિત્રો તમે કમેન્ટ બોક્સમાં મને આપજો કે ઓઝોન વાયુ છે ઓઝોન વાયુ છે એ કેટલા સ્તરે આવે છે બરાબર, વાતાવરણમાં કેટલા અંતરના સ્તરમાં આવે છે બરાબર, એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો બરાબર. ચાલો હવે પ્રશ્ન આગળ જોઈએ. મિત્રો PDF થોડીક વ્યવસ્થિત ડાઉનલોડ થઈ નથી બરાબર, ચલો પણ તો બી કામ ચલાવી લઈએ. તો કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ સ્ત્રીઓને જરૂરી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે બરાબર. હવે તો સ્ત્રીઓનો અંતઃસ્ત્રાવ કોણ ઉત્પન્ન કરે છે તો કે અંડપિંડ કરે છે. હવે સ્ત્રીના અંતઃસ્ત્રાવની વાત કરી દઈએ. બે અંતઃસ્ત્રાવ યાદ રાખવાના છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બરાબર. આ બે અંતઃસ્ત્રાવ છે. પિચ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોન ઉત્પન્ન થાય બરાબર. ઓકે, હવે શુક્રપિંડ એટલે શું તો કે ટેસ્ટિસ છે જેની અંદર શુક્રાણુ પેદા થાય બરાબર. ચલો, અને અહીંયા શું પેદા કરશે તો કે અંડપિંડ છે એ શું ઉત્પન્ન કરશે તો કે અંડકોષ ઉત્પન્ન કરશે અને શુક્રપિંડ છે શુક્રકોષ ઉત્પન્ન કરશે. ઓકે, હવે બીજી વસ્તુ આ બધી વાતોમાં તમે જો વધારે મેઇન વસ્તુ ના ભૂલી જતા, કેમ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે સ્ત્રીઓનો જરૂરી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે બરાબર. કોણ તો કે અંડપિંડ ઉત્પન્ન કરે છે બરાબર. ઓકે, આ જે પિચ્યુટરી ગ્રંથિ છે અને કેવી ગ્રંથિ કહેવાય તો કે પિયુષ ગ્રંથિ. ઓકે, અને બીજું શું કહેવાય તો કે મહાગ્રંથિ પણ કહેવાય. શું કહેવાય તો કે મહાગ્રંથિ પણ કહેવાય. સૌથી મોટી ગ્રંથિ કઈ છે બરાબર તો કે સૌથી મોટી ગ્રંથિ કઈ, કમેન્ટ બોક્સમાં જો આવડતું હોય તો કહેજો. ચલો કહી દઈએ. સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ પૂછે તો કઈ કહેવાય છે થાઇરોઇડ ગ્રંથિ બરાબર. હવે બીજી ગ્રંથિ તમને એક વાત જણાવી દઉં કે જે સ્વાદુપિંડ છે બરાબર. ઓકે, સ્વાદુપિંડ છે એ કેવી ગ્રંથિ છે, અંતઃસ્ત્રાવી કે બહિસ્ત્રાવી? તો બે છે ભાઈ, અંતઃસ્ત્રાવી છે ભાઈ, બહિસ્ત્રાવી છે. એટલે આ બે ટાઈપની ગ્રંથિ છે બરાબર. સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવી પણ છે, બહિસ્ત્રાવી પણ છે. હવે સાહેબ અંતઃસ્ત્રાવી એટલે શું પાછું તો કે અંતઃસ્ત્રાવી એટલે એવું યાદ રાખવાનું નલિકા રહિત અને નલિકા સહિતનો જે ભેદભાવ જોવા મળે એમાં અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિમાં હોય બરાબર. ઓકે, હવે સાહેબ ક્લિયર કરી દો કઈ રીતે યાદ રહેશે. હવે માની લો કે જો તમારું બોડી છે, હવે તમારા બોડીની અંદર હોર્મોન્સ હોય બરાબર. આ નલિકા છે
હવે આ નલિકાની અંદરથી જો બરાબર આ બધા હોર્મોન્સ જતા હોય, ઓકે, અને શું આ નલિકા રહિત હોર્મોન્સ જતા હોય તો એને શું કહેવાય? તો કે નલિકા સહિત કહેવાય, બરાબર, ઓકે. હવે જ્યારે હોર્મોન્સ ડાયરેક્ટ રુધિરમાં ભરતા હોય, આ માનો કે રુધિર છે, બરાબર, અહીંયા તો આ રુધિરમાં પડે છે, તો આવી ગ્રંથિને કેવી ગ્રંથિ કહેવાશે? તો કે નલિકા રહિત કહેવાશે. રહિત એટલે વગરનું, અને સહિત એટલે નલિકા હોય તે સહિત, બરાબર, ઓકે. મિત્રો અહીંયા થોડુંક શું કે આપણે એક સ્ટાઇલમાં આપણે આપણી રીતે ભણાવવાનું એક અલગ સ્ટાઇલમાં ભણાવીએ જેથી આરામથી યાદ રહી જાય, બરાબર, ઓકે. ચલો, તો 1 ગ્રામ ચરબીના દહનથી કેટલી કેલરી ઉત્પન્ન થશે? જો મિત્રો કન્ફ્યુઝન અહીંયા અને અહીંયા આ બે કન્ફ્યુઝન અમુકને થાય. હવે એનું હું તમને સોલ્યુશન કરાવી દઉં. ચરબી કે હંમેશા એટલે સૌથી વધુ હોય આ બેમાંથી એ સિલેક્ટ કરવાનું, એટલે 9 યાદ રાખવાનું, બરાબર. સોરી મિત્રો, ઓકે. હવે કાર્બોહાઈડ્રેટ કે બરાબર એ વખતે આપણે 4 યાદ રાખવાનું, બરાબર. અને તો બી યાદ ના રહે તો શું યાદ રાખવાનું? તો કે કાચા કાર્બોહાઈડ્રેટ 4, પણ 1 ગ્રામ ચરબીના આ 1 ગ્રામ ચરબીના દહન થાય ત્યારની વાત છે, બરાબર. પણ સામે શું પડે? તો કાર્બન. એટલે અત્યારે આપણે જો આ યાદ રાખવાનું છે. જો શું છે તો કે 1 ગ્રામ ચરબીના દહનથી કેટલી કેલરી ઉત્પન્ન થાય છે, બરાબર. ચલો હવે આગળ જઈએ ફટાફટ, ઓકે. હવે 5 વર્ષથી નાના બાળકોમાં મૃત્યુનું કારણ શું છે, બરાબર. તો 5 વર્ષથી ઓછી વયના બાળકો હોય તો ઝાડા સૌથી વધુ કારણ બને છે, બરાબર, ઓકે. હવે ઊંટાટિયાનું બીજું નામ શું? તો કે વૂપિંગ કફ. આ ચાઇનીઝ લોકો હતા ઝીણી આંખોવાળા, આને શું કહેતા? તો કે 100 ડે કફ કહેતા. શું કહેતા? 100 ડે કફ, એટલે 100 દિવસીય તાવ, ઓકે. ન્યુમોનિયા છે ફેફસાને લગતો રોગ છે, ઓકે. કેને લગતો રોગ છે? ફેફસાને લગતો રોગ છે. બ્રોન્કાઇટિસ આ છે શ્વાસ નળીને લગતો રોગ. બ્રોન્કાઇટિસ છે એ શ્વાસ નળીને લગતો રોગ છે. ડિફ્થેરિયા તો સૌપ્રથમ શેનેથી થાય છે, બરાબર, ઓકે. તો એ બેક્ટેરિયાથી થાય છે ડિફ્થેરિયા. હવે કયા બેક્ટેરિયા સાહેબ? તો કે સી ડિફ્થેરી. ચલો લખતો નથી, ચલો ખોટો ટાઈમ વેસ્ટ નથી કરતો, ઓકે. સી ડિફ્થેરી નામના જે બેક્ટેરિયા છે એનાથી ડિફ્થેરિયા થાય છે, ઓકે. તો સાહેબ સી ડિફ્થેરી એટલે શું? તો કે યાદ રાખવાનું કોરિન બેક્ટેરિયમ ડિફ્થેરી. ચલો હવે આગળ જોઈએ. હવે આ પ્રશ્ન તો ચવાઈ ગયો છે, ઘરે ઘરે પહોંચતો થઈ ગયો છે. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવતો? કે 7 એપ્રિલ, સાહેબ. પણ કેમ? તો સાહેબ એમાં એવું યાદ રાખવાનું આપણે કે જે 7 એપ્રિલ છે એમાં શું થયું? તો કે 1948 છે એમાં WHO ની સ્થાપના થઈ હતી. એ વખતેથી બધા માણસોએ નક્કી કરી દીધું ભાઈ કે હવે આપણે આ દિવસે આપણે છે ને વિશ્વ આરોગ્ય દિવસ મનાવશું. રેડી? ચલો આગળ જઈએ. એટલે ભાઈ લાઈક કરી દેજો તો આ વિડીયો બનશે. ભાઈ મેલેરિયાના ફેલાવા માટે કયો મચ્છર જવાબદાર છે, બરાબર? મેલેરિયાના ફેલાવા માટે કયો મચ્છર જવાબદાર છે? તો આ તો હદ કરીએ. હવે આટલું ના આવડે તો આ કોર્સ કરવો નક્કામો પડે ભાઈ. MPHW SI FSW જે હોય, બરાબર, એટલું તો આવડવું જોઈએ ભાઈ. ચલો આગળ જોઈએ. મજાક કરવો ભાઈ, આપણે ટેવ છે ભાઈ લોડ લીધા વગર એજ્યુકેશન આપવાનું. હવે લોહી શુદ્ધ કરવા માટે હૃદયના ફેફસા તરફ લોહી લઈ જતી રક્તવાહિનીનું નામ શું છે? હવે જો મિત્રો તમને એક વાત જણાવી દઉં. હવે આ શું છે? તો કે હવે આ વસ્તુ બહુ સમજવી યાર જરૂરી છે, કેમ કે અહીંયા એક પ્રોબ્લેમ મોટી એ છે કે જે ફાઇનલ આન્સર કી છે, બરાબર, ફાઇનલ આન્સર કી, હવે એની અંદર બી આમાં લોચા છે. કેમ કે હવે ચાલો એ વિચારવાનું કે એ વખતે જેને પરીક્ષા આપી છે એ લોકોએ કોઈ શું કહેવાય સુધારા માટે કોઈ એપ્લિકેશનના ફોર્મ પેલું કહેવાય ને કે સુધારા અરજી કરી હોય એવું લાગતું નથી, કેમ કે ફાઇનલ આન્સર કીમાં આન્સર નથી. એટલે મોસ્ટ ઓફ અત્યારે હું તમને એક વાત એ જણાવી દઉં કે અહીંયા તમને એક્યુરેટ જવાબ હું શીખવાડી દઈશ. આની સાથે બીજા હૃદયને લગતા જે મોસ્ટ ટાઈમ કે આવા પ્રશ્નો પૂછાય છે એ પણ હું સમજાવી દઉં. પણ સૌથી પહેલાં હું તમને એક વાત એ જણાવી દઈશ કે કોઈ પણ એક્ઝામ હોય એની અંદર જો એ લોકો પ્રોવિઝનલની અંદર તમને ભૂલ આપે, બરાબર, તો એ ભૂલને યાર તમે એની સામે લડો. 1 માર્ક્સ માટે ભલે તમે કદાચ તમને તમારા માર્ક્સ
તમને એવું લાગે કે ચલો મેરિટ તો 70+ થવાનું છે, તો આપણે શું કામ ના યાર, તમે પણ 1 માર્ક્સ માટે કોઈને જો મદદ થાય તો એવું કાર્ય કરો અને 1 માર્ક્સ માટે પણ અરજી કરો, જેથી પ્રોવિઝનલમાં આન્સર સુધરે અને 1 માર્ક્સ જે હકદાર છે એને મળે, બરાબર. હવે ચલો આપણે મેન મુદ્દા ઉપર આવી છીએ. હવે જો અહીંયા શું વાત છે તો કે હૃદયમાંથી ફેફસા તરફ લઈ જતી. હવે તમે એક વસ્તુ વિચારો કે હૃદયમાંથી ફેફસા તરફ લઈ જવાનું, તો અહીંયા કંઈક લોચો છે. શું લોચો છે? તો લોચો એ છે કે મેનલી જ્યારે આપણે જનરલી જોવા જઈએ તો કે હૃદયમાંથી રુધિર ક્યાં જાય, તો કે યાદ રાખજો, હૃદયમાંથી રુધિર શરીરના અંગો તરફ જાય. હવે શરીરના અંગો તરફ જ્યારે લોહી જાય છે ને, ત્યારે મિત્રો ખાસ યાદ રાખવાનું, ધમની લઈ જાય, બરાબર. તો હવે અહીંયા શું લોચા છે તો કે અહીંયા શરીર તરફ નથી જતું, બરાબર. હવે આ ક્યાં જાય છે તો કે ફેફસા તરફ. હવે ફેફસા તરફ જાય ને એટલે યાદ રાખી દેવાનું, બરાબર. હવે તમને એક વસ્તુ શીખવાડી દઉં ઇઝીલી, બરાબર. જો તમે ખાસ ધ્યાન રાખજો. જો જ્યારે પણ હૃદયથી ફેફસા તરફ જતું હોય, આ એચ એટલે હૃદય યાદ રાખજો અને એફ એટલે ફેફસા યાદ રાખજો, બરાબર. અને ફેફસાથી હૃદય તરફ જતું હોય, બરાબર. આ રીતે હજી હું તમને એક મસ્ત આઈડિયા સાથે શીખવાડું છું, ભલે થોડોક ટાઈમ લઈશ પણ શીખવાડી દઈશ, બરાબર. હવે ફેફસાથી હૃદય તરફ જતું હોય કે હૃદયથી ફેફસા તરફ જતું હોય, ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે અહીંયા શું વાત કરવા માગે છે કવિ, તો કવિ એમ કહેવા માગે છે કાં તો અહીંયા ફૂફસ શિરા છે, કાં તો ફૂફસ ધમની હશે. ઓકે, તો હવે આપણને ખબર જ છે કે નોર્મલ જ્યારે CO2 વાળું ઓક્સિજનવાળું રુધિર અંગો તરફ લઈ જાય ત્યારે શું લઈ જાય છે તો કે ધમની લઈ જાય છે. પરંતુ અહીંયા શું કરી નાખવાનું, એનું ઉલટું કરી નાખવાનું, બરાબર. તો કઈ રીતે ઉલટું, તો કે ફૂફસ શિરા છે એ કેવું લઈ જશે તો કે શુદ્ધ લોહી લઈ જશે, શુદ્ધ. અને ફૂફસ ધમની છે એ કેવું લઈ જશે તો કે અશુદ્ધ લઈ જશે, બરાબર. મિત્રો અહીંયા પ્રોબ્લેમ એકચ્યુઅલી એ છે કે મારી જોડે ભણાવવા માટે એવું કંઈ બોર્ડ ને એવું કંઈ છે નહીં, બરાબર. હવે થોડોક ટાઈમ જો તમે લોકો સપોર્ટ કરશો મને, બરાબર, તો હવે આપણે લઈ લઈશું એક સારું એવું બોર્ડ, ડિજિટલ બોર્ડ, અને એની અંદર મસ્ત પીપીટીની અંદર હું તમને આરામથી સમજાવી શકું, કેમ કે અહીંયા સાલું લખતા ફાવતું નથી. ઓકે, ચલો આગળ જઈએ. આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે મિત્રો, બરાબર. તો હવે અહીંયા જો ના પડી તો આરામથી એને જોઈ લેજો વિડીયો, બરાબર. ઓકે. અને ટેલિગ્રામની અંદર આની એક મસ્ત મજાની બનાવેલી PDF બનાવી છે, તો એ તમે વાંચશો તો બી ખબર પડી જશે. જો અત્યારે તમને, કેમ કે હજી બીજા પ્રશ્નો જોવાના છે. હવે વાત કરીએ તો શું જવાબ આવશે મિત્રો, તો કેવું તો કે લોહી શુદ્ધ કરવા માટે, એટલે લોહી શુદ્ધ કરવા માટે એટલે મીન્સ કે અહીંયા કેવું લોહી છે તો કે અશુદ્ધ લોહી છે. તો કે અશુદ્ધ લોહીને કોણ લઈ જશે, ફૂફસ ધમની લઈ જશે, બરાબર. હવે જો આન્સર કીમાં એ લોકોએ શું આપ્યું છે તો કે આન્સર કીમાં એ લોકોએ C જવાબ આપ્યો છે. કોઈ દિવસ બનશે નહીં, બરાબર મિત્રો, કોઈ દિવસ નહીં બને. ચાલો આગળ જઈએ. હવે વાત કરીએ કયા રોગને રસી આપી ઇમ્યુનાઇઝેશનથી અટકાવી શકાય, તો કે ઓરી એટલે આપણે શું કહીએ તો કે મિઝલ્સ, બરાબર. હવે કઈ રસી આપશું તો કે MMR આપશું ભાઈ. કઈ આપશું તો કે MR, મમ્સ, મિઝલ્સ અને રૂબેલા. આમાં જે વચ્ચે આપણે બોલીએ મમ્સ મિઝલ્સ, એ આ મિઝલ્સ એટલે ઓરી, મમ્સ એટલે ગાલપચોળ્યું અને R એટલે રૂબેલા. ત્રણેયમાં એક જ રસી આવે R27 વાળી, જે તમને જો ખબર હોય તો R/27 વાળી જે હતી, બરાબર, એ રસી એના માટે આપી દેવાની. ઓકે, એટલે એ પ્રોબ્લેમ ક્લિયર થઈ ગયો આપણો. હવે બીજી વસ્તુ તમને એક વાત કહી દઉં, આવા જ્યારે પ્રશ્નો આવે, માનો કે આપને ખબર ના હોય તો યાર બીજા પ્રશ્ન જોવાના, બરાબર. કુપોષણ તો આવે જ નહીં, બરાબર. એમ કે એમાં ક્યાં આપણે કોઈ પ્રકારનું પેલું આપીએ છીએ, બરાબર. ત્યાં કુપોષણ માટે તો આપણે દવા આપીએ, બરાબર. જેમ કે આપણે આયરન ફોલિક એસિડ છે એ આપીએ, બરાબર, કેલ્શિયમ આપીએ, બરાબર. તો ઉપરી સારો એવો કંઈક ખોરાક આપીએ, એ બધું આવશે. ઝાડા ઉલટીમાં આપણે ઝીંક આપીએ છીએ, બરાબર, એ રીતે. અને મેલેરિયામાં તો કે એની પેલી સારવાર તો છે, બરાબર, એસિડિટીવાળી એ આપીએ, બરાબર. તો એટલે અહીંયા શું છે અટકાવવાનું, તો ઇન શોર્ટ આપણો જવાબ ક્લિયર છે, બરાબર, ઓરી જવાબ છે. ચલો આ તો મજાકની વાત હતી અત્યાર સુધી. હવે મિત્રો ચલો હવે આ એક થોડુંક તમને જણાવી દઉં કે અહીંયા બી થોડાક લોચા છે. કેમ, આ વેગસ નંબર જે છે કેટલામાં આવે છે, 8માં નથી આવતી ભાઈ, એ કેટલામાં આવે છે, 10માં આવે છે. 10 નંબરની વેગસ છે. કેટલાની? 10 નંબરની. હવે બીજી વસ્તુ એ
હવે તમારે ચલો હવે અહીંયા આપણે બહુ વધુ ટાઈમ નથી બગાડો, પણ હું તમને એટલું ઇન શોર્ટ કહી દઉં કે અહીંયા જે 8 આવે છે, કેમ કે અહીંયા જો 10 હોત તો આપણે 10ને પ્રિફર કરે, નો ટેન્શન. 8 છે એટલે આપણે મોટો આંકડો પસંદ કરવાનો છે, બરાબર. જેમ કે અથવા વેગસ એ કયા નંબરની છે તો યાદ રાખવાનું 10 નંબરની છે, બરાબર. વેગસ એ કેટલા નંબરની છે? 10 નંબરની. અને જે અમદાવાદની જે પરીક્ષા છે એમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો ભાઈ. કઈ એક્ઝામ? જે પેલી 75 માર્ક્સવાળી તમને યાદ હોય તો જો પેપર હતું એ પેપર એકવાર ખોલી જોજો, એની અંદર આ પ્રશ્ન આવી ગયો છે, એમાં 10 જવાબ આપ્યો છે, બરાબર. જૂનું પેપર છે. હવે જે અમુક સાહેબો હોય બિચારા કદાચ સેટિંગથી લાગી ગયા છે, એમને આવા બધું પેપર કાઢ્યું હોય, નહીં આવડ્યું, ચલો આપણે તો આવડે ને યાર, આપણે શું કામ ખોટું કરીએ, ચલો મજા કરવું. સામાન્ય પુરુષ લોહીનો કેટલો જથ્થો હોય છે? બરાબર, 5 થી 6 લીટર. હવે આ બધું ચવાઈ ગયું યાર, બરાબર. 5 થી 6 લીટર લોહી હોય. કેટલું હોય? 5 થી 6 લીટર પુરુષમાં. અને મહિલાને પૂછે તો એને થોડુંક ઓછું રાખવાનું, બસ 4 થી 5 લીટર રાખવાનું, અથવા 4.5 થી 5, 4.5 થી 5.5 ઓપ્શન મુજબ જશે જવાબ, બરાબર. અત્યારે આપણો જવાબ 5 થી 6 લીટર રહેશે. ચલો આગળ જઈએ. હવે આપણે મિત્રો સાથે સાથે બીજી પણ માહિતી આપતું રહેવાનું છે, બરાબર, તો મજા આવે કંઈક. હવે વિશ્વના કયા દેશે આંતરરાષ્ટ્રીય સ્તરે કુટુંબ નિયોજન માટે અમલમાં મૂકે? તો એ આપણે ઇન્ડિયા સિવાય બીજાને ક્યાં જરૂર છે કોઈને કુટુંબ નિયોજન કરવાની? એટલે આપણે ઇન્ડિયાને જ રાખીએ ને જવાબ. કમ્પ્લીટ સાચો જવાબ છે 1951. યાદ રાખજો ભાઈ, બધું ડીપમાં જાય તો ક્યારેક કામ આવી જાય. લગભગ તો આટલું બધું કોઈ દિવસ જાય નહીં, પણ ચલો ઓકે. અને ગ્રેટ બ્રિટન આપ્યું છે એનું કંઈક છે આપણા હેલ્થની અંદર, તો શું છે તો કે એડવિન ચેડવિક, યાદ હોય તો, બરાબર. તો કે ગ્રેટ બ્રિટનના મજૂર એક અહેવાલ રિપોર્ટ કર્યો તો, યાદ હોય તો, બરાબર. એવું બી છે. હવે જો વાત કરીએ વસ્તીમાં, હવે બીજા નંબરનો દેશ હોય તો ચાઇના છે, વધારે ગેપ નથી, એ પણ યાદ રાખજો, બરાબર. આપણે ટક્કર મારી શકીએ ગમે ત્યારે. એટલે શું છે તો કે ચાઇના, અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ. ચલો આનો જે અત્યારે હાલ 2024ની અંદર જો એનો મેઇન માણસ ગણાય તો જો બાઇડન છે, બરાબર, જે આપણે ઇન્ડિયાના ફેવરમાં નથી. ચલો આગળ જોઈએ. ટ્રમ્પ હતો પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પ ગયા. ચલો પ્રશ્ન જોઈએ કે પુરુષમાં કરવામાં આવતી વંધ્યકરણ ઓપરેશનને શું કહેવામાં આવે? વાસેક્ટોમી કહેવાય ભાઈ. શું કહેવાય? વાસેક્ટોમી. ઓકે. વંધ્યત્વને તો શું કહેવાય તો કે સ્ટરીલિટી કહેવાય. ટ્યુબેક્ટોમી એ સ્ત્રી કરે, બરાબર. એટલે અહીંયા આ ઓપ્શન તો આવે જ નહીં કાકા, એટલે આપણો જવાબ વાસેક્ટોમી કમ્પ્લીટ જ છે. ચાલો આગળ જોઈએ. હવે સુરક્ષિત યૌન સંબંધોથી ફેલાતો એક રોગ છે, બરાબર. અસુરક્ષિત, સોરી હો ભાઈ, અસુરક્ષિત. સુરક્ષિત ચાલો હવે અસુરક્ષિત જે હોય છે એનાથી કયો રોગ ફેલાતો નથી એમ કહેવા માગે ટૂંકમાં, બરાબર. તો કે સિફિલિસ છે. તો સાહેબ સિફિલિસ છે એ શેનાથી થાય? તો કે સિફિલિસ છે એ ટ્રેપોનોમાં પેલિડમથી થાય છે ભાઈ, બરાબર. ઓકે. અને હિમોફિલિયામાં શું થાય તો કે જે રક્તકણ હોય છે એ રક્તકણ બનતા નથી, બરાબર. ઓકે. આરબીસી કહેવાય ને આપણે, આરબીસી, બરાબર. આરબીસી બને નહીં, એને શું કહેતું કે હિમોફિલિયા. ઓકે. અને રુધિર જામવામાં તકલીફ થાય, બરાબર, એને શું કહેતું કે હિમોફિલિયા. ગર્ભાશયનું કેન્સર, તો કે એ તો આપણને ખબર જ છે, ગર્ભાશયનું મુખનું કેન્સર થાય, બરાબર. એમાં શું આપવામાં આવે છે? ઓકે. ચલો હવે એ મને અત્યારે યાદ નહીં આવે, કેમ કે હવે ચલો હવે જોઈએ સિકલ સેલ એનિમિયા, બરાબર. તો હવે સિકલ સેલ એનિમિયા એટલે કે દાંતરડા જેવા રક્તકણ થઈ જાય. આરબીસી કેવા થઈ જાય તો કે દાંતરડા ટાઈપ. સિકલ એટલે આમ વળી જાય, વિબ્રિયો ટાઈપ. ઓકે. આવા ટાઈપના થઈ જાય. ઓકે. આ જે ગર્ભાશયનું કેન્સર છે, બરાબર, એના માટે ચલો હવે અત્યારે યાદ નહીં આવે. ચલો આગળ જઈએ. હવે વાત કરીએ મનુષ્યના દૈહિક રંગસૂત્રો. જો મિત્રો અહીંયા બી લોચા જ માર્યા છે, બરાબર. એ લોકો આ જવાબ 22 આવે છે, એ લોકોએ કંઈક અલગ જ જવાબ આપ્યો છે, બરાબર. એટલે ટૂંકમાં સી, બી અને ડી એમાંથી એ લોકો જવાબ આપ્યો છે. કોઈ ટેન્શન ન લેતા, એક્યુરેટ જવાબ છે 22 જવાબ આવશે, બરાબર. હવે દૈહિક રંગસૂત્રો ક્યારે, બરાબર. હવે અમુક મેં જોયું છે કે અમુક શિક્ષકો છે બહુ મોટી ચેનલો ચલાવે છે, બરાબર. તો હવે એ તે ફાંકા મારી દેતા હોય, એ તેમાં આમાં ખોટો જવાબ જે આન્સર કે આપે એ રીતે આ તો અમુક પ્રશ્નોના ખોટા જવાબ દીધા છે. કોઈ જોતું જ નથી, કોઈ વિચારતું નથી સાચું એક ખોટું, બસ જોઈ લે. પણ આપણે એક્યુરેટ નહીં આવડે તો સ્કીપ કરી દઈશું, બાકી ખોટો જવાબ નહીં આપીએ, બરાબર. આજ પછીના કોઈ પણ વિડીયોમાં તમે ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે માણસ ભાઈ કંટાળે યાર, ખોટા જવાબ નહીં આપવાના. કોઈને એક માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે. રુધિર જૂથમાં આનો સમાવેશ થતો નથી.
તો એ રુધિર જૂથ હોય તો કે હોય ભાઈ, બી હોય ભાઈ, એ બી હોય. હવે સી થોડું કંઈ રુધિર જૂથ હોય. કાર્લ લેન્ડિસ્ટરને શોધ કરી છે, યાદ રાખજો. કોણે શોધ કરી? કાર્લ લેન્ડિસ્ટર નામના એક ભાઈ છે, બરાબર, વૈજ્ઞાનિક ભાઈ, એને શોધ કરી. શું? તો કે રુધિર જૂથ. ઓકે. જો રુધિર જૂથના પ્રકાર કેટલા છે? તો કે 4 પ્રકાર છે, બરાબર. કયા? તો એ આ પેલા 3 તો એક આપી દીધા છે, એ બી, એ બી અને ઓ. હવે અમે વાત કરી દઈએ થોડીક ડિટેલમાં. એ બી છે એ શું કહેવાય? તો કે આ સર્વદાતા છે ને આ સર્વગ્રાહી છે, આવું યાદ રાખવાનું. એટલે કે સર્વગ્રાહી એટલે કે આ બધાને લોહી છે ને, આ ઓવાળા બધાને લોહી આપી શકે, બરાબર. યુનિવર્સલ ડોનર કહેવાય ને ઇંગ્લિશમાં. અને આને શું કહેવાય? તો કે યુનિવર્સલ રિસીવર. એટલે આ બધાને લોહી આપી, આ બધાને લોહી ઓવાળા બધાને આપી શકે ને એ બીવાળા બધાનું લોહી લઈ શકે. ચલો હવે વાત કરીએ, જન્મનાર બાળક પુરુષ આવશે કે સ્ત્રી, તેનો આધાર કોના ઉપર છે? ઓફકોર્સ ફાધર યાર, બરાબર. એટલે કોઈ છોકરીને એવી રીતે બ્લેમ નહીં કરવાની, બરાબર. કોઈ દિવસ કે યાર છોકરા નહીં થતો તો તારો દોષ, એવું એ બધી ખોટી વાત છે, બરાબર. એટલે શું જવાબ આવશે? અહીંયાથી શીખી લેજો ભાઈ, કોઈ છોકરીને દોષ ન આપતા, તમારામાં વાંક હશે તો જ એવું થશે, બરાબર. એટલે કે બાળક પુરુષ આવશે તો એની તમામ જવાબદારી કોની છે? તો પિતાની આવશે, બરાબર. એનામાં ખોટ હશે તો છોકરી આવશે, બાકી આવશે નહીં. ચલો હવે આગળ જઈએ. ચલો ભાઈ, હવે કયા માણસનું અશ્મિ આધુનિક માનવને મળતું આવે છે? હોમો ઇરેક્ટસ. હોમો ઇરેક્ટસ આવશે, બરાબર. ઓકે. અરે યાર સોરી. ચલો મિત્રો, કાંઈ વાંધો નહીં. હવે ઢોર પશુધનને પાળવા એ શાનું ઉદાહરણ છે? તો કે પ્રાણી સંવર્ધન, બરાબર. ઓકે. કયા પ્રકારનું રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર નજીક આવેલું છે? બરાબર. તો જામનગર નજીક તો આપણે દરિયો યાદ રાખવાનો હોય, બીજું કંઈ યાદ રાખવાનું ના હોય, બરાબર. જામનગરનો દરિયો. આ તો ભાઈ પશ્ચિમ બંગાળમાં ટ્રેક જતું રહે, બરાબર. અને ઘુરખર છે એ ભાઈ કચ્છમાં જતું રહે. હવે આ થોડુંક અહીંયા આ શું છે કંઈ દેખાતું નથી, બરાબર. આ ગીર છે આઈ થિંક. ઓકે, આ કપાઈ ગયું છે. ગીર છે એ આપણે ક્યાં છે? તો કે વેરાવળ, વેરાવળ બાજુ આપણે ગાંડી ગીર, બરાબર, એ બાજુ છે, બરાબર. ઓકે. તો જાતીય રોગો અને HIV રક્ષણ મેળવવા શાનો ઉપયોગ થાય છે? બરાબર. ઓકે. હવે જાતીય રોગો સામે રક્ષણ આપે, બરાબર, તો કોણ આપશે? તો કે આ ભાઈ આપણું પ્રોટેક્શન, બરાબર. ઓકે. હવે આ ઓપરેશન કરો તો તમને કંઈ જાતીય રક્ષણ ન મળે, તો અમુક રોગ તો લાગી જ જાય, બરાબર. તો બી પણ આ શું છે? તો કે રોગોથી પણ રક્ષણ આપશે. તો કોણ? તો કે આ પ્રોટેક્શન, સરકારી દવાખાનાવાળું, બરાબર. ઓકે. ઘરે છું એટલે જોરથી બોલી નહીં એકું, બરાબર, તમે સમજી લેજો. ઓકે. લોહીમાં આવેલા કણોના નામ શું છે? બરાબર. લોહીમાં આવેલા કણ કોષોના નામ તો આ બધે આવશે ભાઈ. એક થોડું આવે, રક્તકણ આવે, ત્રાક કણ આવે, શ્વેત કણ આવે. ઓકે. રક્તકણ એટલે શું? તો કે આરબીસી. આરબીની સંખ્યા જોઈ લે. રક્તકણની સંખ્યા કેટલી? તો કે 120. એટલે સોરી, આયુષ્ય કેટલું હોય? તો કે 120 દિવસનું હોય, બરાબર. ઓકે. શ્વેતકણનું તો કે 8 થી 10 દિવસનું આયુષ્ય. ઓકે. ત્રાકકણનું, બરાબર, એ યાદ નથી. ચલો આગળ જોઈએ, બરાબર, ફટાફટ. તો પગમાં પગરખાં પહેર્યા વગર દૂષિત પાણીમાં ચલાવવાથી કયો કૃમિ ચામડીમાં આવશે? બરાબર. ઓકે. હવે તો કયો એવો કૃમિ છે? બરાબર. તો કે હૂકવર્મ છે એ પગે ચોંટી જાય, બરાબર. ઓકે, યાદ રાખવું. અને હૂકવર્મ છે એ ક્યાં વસવાટ કરશે? તો કે આંતરડામાં જઈને વસવાટ કરશે. આંતરડામાં જઈને. ઓકે. આંતરડાને અસર કરતો એવો એક રોગ કયો છે? તો કે એન્ટ્રિક ફીવર, બરાબર. એ છે આંતરડાને અસર કરતો રોગ છે, બરાબર. ચલો આગળ જઈએ હવે. અરે સોરી મિત્રો, બસ થોડાક ટાઈમ પર આપણે બોર્ડ લઈ લઈશું એટલે આ બધું તકલીફ નહીં થાય, બરાબર. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા વડાને શું કહેવાય? બરાબર. તો જિલ્લા પંચાયત હોય એના ચૂંટાયેલા વડાને શું કહેવાય ભાઈ? પંચાયત મંત્રી. તો કે ના ભાઈ, એ તો ગામડામાં આવશે. તાલુકા મંત્રી તો કે અહીંયા વાત જ જિલ્લાની થાય છે ભાઈ, બરાબર. તો મેયર તો આવશે જ નહીં, બરાબર. તો જિલ્લા પંચાયત. હવે મિત્રો તમને હું એક વાત ખાસ કહી દઉં, બરાબર. અહીંયા શું કીધું? ચૂંટાયેલા વડા, બરાબર. તો હવે જિલ્લા પંચાયત આવશે કે મેયર આવશે? પણ આનો પાક્કો જવાબ મને ખબર નથી. આ તમને સાચું દિલ ખોલીને કહી દઉં,
હું કોઈ તુક્કો મારવા તૈયાર નથી. એટલે એક આ પ્રશ્ન તમે ગમે ત્યાંથી તમારા મિત્રોને પૂછીને કમેન્ટ બોક્સમાં મને કહી દેજો, બરાબર, જેથી મને પણ ખ્યાલ આવે, બરાબર. બાકી આઈ થિંક આ બે તો આવશે જ નહીં. ચાલો આગળ જોઈએ, કેમ કે આ પંચાયતી રાજનો પ્રશ્ન છે, બરાબર. ઓકે, હવે વિપુલ માત્રામાં પાણીનું શુદ્ધિકરણ કરવા માટે ક્લોરીનના કયા રૂપનો ઉપયોગ થશે? ઓકે, ક્લોરીન ગેસ જ વપરાય ભાઈ, બરાબર. વિપુલ માત્રા કે વધારે માત્રામાં એટલે ક્લોરીન ગેસ વપરાય. ચલો આગળ જોઈએ. હવે લોહ તત્વની ઉણપથી કયો રોગ થશે? બરાબર, તો કે એનિમિયા, અને આ ન હોય તો પાંડુ રોગ. ઓકે, નોર્મલ છે. સ્કર્વી આ વિટામિન સીની ઉણપથી થાય ભાઈ. આ વિટામિન એની ઉણપથી થાય રતાંધળાપણું. રતાંધળાપણું એટલે કે રાતે ના દેખાય. સુક્તાન એટલે વિટામિન ડીની ઉણપથી થાય. ઓકે, ડેફિશિયન્સી ઓફ વિટામિન ડી. ઓકે મિત્રો, મજા જ છે આપણી પાસે તમને ભણવાની, કેમ કે આપણે બધું. ચલો હવે ચેપી રોગોનો ફેલાવો અટકાવવા માટે કઈ બાબતનું ધ્યાન રાખશો? બરાબર, તો જાહેર સ્વચ્છતા, અંગત સ્વચ્છતા, બે રાખવું પડે ભાઈ, એટલે બંને જવાબ સી આપણો સાચો પડે. મહામારી ત્રિકોણમાં આ ઘટકનો સમાવેશ થતો નથી. આ એક ખાસ જોવાનું હો, છેલ્લે નથી ને છે ને એમાં પછી આપણે અંટી જઈએ, ખોટું લખાઈ જાય ને તો ભાઈ. એટલે કુંડાળું કરો એ પહેલાં આ કુંડાળું જોઈ લેજો. મહામારી ત્રિકોણમાં શેનો સમાવેશ? તો કે વાતાવરણનો થાય. યસ. રોગકારક એજન્ટનો થાય તેને યજમાનનો થાય, એટલે વેક્સિનેશન ન આવું ભાઈ, બરાબર. રોગકારક, યજમાન ને વાતાવરણ, આ ત્રણ આવશે, બરાબર. ચલો, ગ્રામ્ય વિસ્તારમાં રહે કેટલી વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય? ગામડામાં પીએચસી કેટલા હોય? તો 30,000ની વસ્તી હોય. પહાડી વિસ્તાર હોય, આદિવાસી વિસ્તાર હોય તો 20,000 હોય. સબ સેન્ટર તો કે 5,000 હોય. મેલેરિયા ક્ષેત્ર તો કે મેલેરિયાનું સેન્ટર તો કે 10,000 હોય. અને આ 20,000 છે એ આપણે આવી ગયું તો કે શું? તો કે પહાડી ક્ષેત્રમાં હોય. ચલો આપણે એક વિકલ્પને આંટી દીધો. હવે આગળ જોઈએ. તાવ માપવા માટેનું સાધનનું નામ શું ભાઈ? તાવ માપવો હોય તમે શું ડૉક્ટરના ગળામાં હોય શું કહેવાય? એટલું યાદ રાખો ને તો બહુ થઈ ગયું ભાઈ. શું કહેવાય? તો થર્મોમીટર કહેવાય. શું કહેવાય? થર્મોમીટર. આ સ્પિગમોમીટર શું હોય? તો કે ધક 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 તે રુધિરના બ્લડ પ્રેશર માપીએ આપણે, બરાબર. તો એ સ્પિગમોમીટર કહેવાય, બરાબર. હૃદયના ધબકારા માપવા માટે શું જોઈએ? હૃદયના ધબકારા માપવા માટે શું જોઈએ? તો કે આ થર્મોમીટર જોઈએ તાવ માપવા માટે, બરાબર. ઓકે, અને સ્પિગમોમીટર તો કે બ્લડ પ્રેશર એટલે હૃદયના ધબકારા. આ બંને એક છે. હૃદયના ધબકારા ગુજરાતી છે અને બ્લડ પ્રેશર છે એ શું છે? તો કે ઇંગ્લિશમાં. હવે આ રીતે ભૂલ નહીં કરવાની. પછી ઇંગ્લિશમાં થાય તોય લોચા થઈ જાય ને ગુજરાતીમાં થાય તોય લોચા થઈ જાય. હવે હાઇડ્રોમીટર, બરાબર. હવે હાઇડ્રોમીટર એટલે કે પાણીની અંદરની વાત છે. હાઇડ્રો એટલે પાણી થશે, બરાબર. હાઇડ્રોની અંદર જે કોઈ પણ વસ્તુ માપવાનું થાય એટલે પાણીની યાદ રાખવાનું. બેરોમીટર. બેરોમીટરનો ઉપયોગ શું થાય? તો કે ભાઈ દબાણ માપવું હોય તો. હવે મિત્રો તમને એમ થતું કે આ સાહેબ કેમ આવી રીતે બોલે છે? અને આ એવું છે કે હવે એક જગ્યાએ લેક્ચર લઈને છે ને, હવે હું ઓફલાઈન બી ભણાવું છું, બરાબર. તો લેક્ચર લઈને હવે માથું દુખી ગયું છે બોલીને, એટલે આ થોડુંક એનર્જી લેશે. એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જે રોગ ફેલાતો નથી તેને કેવો રોગ કહેવાય? એટલે ભાઈ ફેલાતો નથી તો ભાઈ બિનચેપી કહેવાય, બરાબર. કેવો કહેવાય? બિનચેપી. ચલો આગળ જોઈએ. ફેલાતો હોય ચેપી. હવે અમુક પ્રશ્નો તો આ જાણે કેવી રીતે મૂકી દે એ જ ખબર નહીં પડતી. આવા તો નો એસઆઈ ના કર્યું એને બી આવડે. હાથના હાડકાના અસ્થિભંગ વખતે કોણી આગળ જોડી જેવો પાટો બાંધવામાં આવે તેને શું કહેવાય ભાઈ? તો ત્રિકોણાકાર પાટો કહેવાય, બરાબર. હવે ટુર્નિકેટ પાટો એટલે કેવો પાટો? ક્યારે બાંધવામાં આવે? બરાબર. તો કે એક ટુર્નિકેટ તરફ એટલે કે એક તરફ બાંધવાનો હોય, બરાબર, એક સાઈડ તરફ, એ સમયે ટુર્નિકેટ પાટો વપરાય. આપણો જવાબ અત્યારે શું આવશે? તો કે ત્રિકોણાકાર પાટો જવાબ આવશે. ઓકે, અને જે આંગળી છે હાથની, બરાબર, અંગૂઠા છે ત્યાં 2.5 ઇંચનો પાટો બાંધવામાં આવશે. કેટલા? તો કે 2.5 ઇંચનો. ખોરાકમાં વિવિધ ઘટકો કેટલા છે? જો ખોરાકના ઘટકો અહીંયા બી લોચા જ માર્યા છે. જવાબ અહીંયા 6 જ આવે છે.
પણ અમુક જે ચોપડી કહેવાય ને સરકારી એમાં 7 પણ છે, પણ આપણે હવે અત્યારે આને ચલાવવાનું છે, બરાબર. ચલો આગળ જોઈએ, કેમ કે આ લોચામારી બહુ છે આ. એટલે જ હું કહું છું મિત્રો કે પ્રશ્ન 1 માર્કનો ખોટો હોય ને તો બી તમે રેસ અવાજ ઉઠાવો, એટલે એ માણસો એવા માણસો ન બેસાડે કે જે કાકાઓ ન આવડતું હોય. હવે એમને કંઈ તમારે રિટાયર થવાનો ટાઈમ થઈ ગયો છે, પ્રશ્નો વ્યવસ્થિત કાઢો, ભૂલ ના કરશો. આટલા બધી ભૂલો કરવામાં કોઈક 1 માર્ક્સ માટે રહી જાય ભાઈ કાકાઓ. એટલે 1 માર્ક્સની બી ભૂલ આવે તો બી શું કરો, 1 માર્ક્સની બી ભૂલ આવે તો બી એ રેઝ કરો તમારો પ્રોબ્લેમ, બરાબર, કે ખોટો જવાબ છે આન્સર કીમાં. એ ફોર્મ ભરવાનું આવે, અડધાને તો એ બી નથી ખબર હોતી કે આન્સર કીમાં ખોટો જવાબ આવે શું કરવું. ચલો ખેર, આપણે આગળ જઈએ. ડાયાબિટીસનો રોગ થવા પાછળ કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? ઇન્સ્યુલિન આવે ભાઈ, ઇન્સ્યુલિન આવે ભાઈ. હવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર કયું રેફ્રિજરેટર રાખવામાં આવે? આઇસલેન્ડ રેફ્રિજરેટર રાખવામાં આવે. ઓકે. હવે પોરા ભક્ષક માછલીનું નામ શું હતું? કે ગમ્પી કે ગંબુસિયા, બેમાં કોઈ પણ હોઈ શકે. આ વેલ તો ભાઈ હમાય નહીં ઘરની અંદર હો, એટલે એ ન કરતા. હવે ખસ રોગનો ફેલાવો કઈ રીતે થશે? તો કે સ્પર્શ ટચિંગથી. સ્પર્શ કરો, ટચ કરો તો બી થાય, બરાબર. એટલે હવામાં એમાં કંઈ જવાન નહીં ખોટું 1 માર્ક કપાવવા માટે. પાણીના ક્લોરીનની હાજરી તપાસવા, બરાબર, પાણીમાં ક્લોરીનની હાજરી કેટલી તપાસવા માટે ક્લોરોસ્કોપ વપરાય. આ બધું નોર્મલ વસ્તુ છે, ખોટો ટાઈમ નહીં બગડવાનો કંઈ એમાં. તો સમજાવ જેવું અહીંયા જ સમજાવીશું. હવે પાણીને જંતુમુક્ત કરવાની સૌથી સરળ અને હાથવગી પદ્ધતિ કે તો ઉકાળવાનું. એકદમ નોર્મલ પદ્ધતિ, સાદી સિમ્પલ, કાંઈ નહીં કરવાનું, પાણીને ઉકાળી દો એટલે વાત ખતમ. બાળકને ઝાડા થાય ત્યારે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખવા શું આપશો? તો એને બાળક છે, બરાબર, તો કે એને ORS આપવાનું છે, પાણી આપવાનું નથી ભાઈ, ગ્લુકોઝ આપવાનું નથી, બરાબર. વાયરસથી થતો એક રોગ, તો ઓરીથી, એ વાયરસથી થાય છે. મલેરિયા છે એ પ્રજીવથી થાય છે. કોલેરા બેક્ટેરિયાથી થાય છે. ક્ષય બેક્ટેરિયા થાય. વાત કરી દે મલેરિયા કયા પ્રજીવ? પ્લાઝ્મોડિયમ. કોલેરા વિબ્રિયો કોલેરી બેક્ટેરિયાથી. ક્ષય તો કે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય. ચલો, એટલે લાઈક આપજો કાકાઓ, તમને તમારી દોસ્તીના સમજે. તંદુરસ્ત વ્યક્તિ 1 મિનિટમાં કેટલા શ્વાસોશ્વાસ લે? આમ તો તમે દોસ્તીનું નહીં, તમારા ગર્લફ્રેન્ડના સમજે ભાઈ. હવે લાઈક આપજો. તંદુરસ્ત વ્યક્તિ હોય 16 થી 18 શ્વાસોશ્વાસ લે, બરાબર. ઓકે. હવે હૃદયના, ચલો આગળ જોઈએ ફટાફટ. સગર્ભાની સંભાળ ઓછામાં ઓછી કેટલી મુલાકાતો જોઈએ? તો કે 100. હવે આ રોગ આનુવંશિક રોગ છે. કયો આનુવંશિક રોગ છે ભાઈ? બરાબર, થેલેસેમિયા. ઓકે. કેન્સર અને કોલેરા એ કેવો રોગ છે? બરાબર, તો કેન્સર છે એ ક્રોનિક રોગ છે અને કોલેરા છે એ કેવો છે? એક્યુટ રોગ છે. હવે ગાંધીજીએ કયા વર્ષમાં અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી? તો કે અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના 1917-18માં કરી ગઈ ગાંધીજીએ, બરાબર. હવે આગળ જોઈએ. લંડનમાં, જો અહીંયા પણ જવાબ એ લોકોએ ખોટો જ આપ્યો છે, બરાબર, ફાઇનલ આન્સર કીમાં તમે ચેક કરી લેજો. લંડનમાં અને પેરિસમાં રહીને ભારતની આઝાદી માટે પ્રવૃત્તિ કરનાર સદાશિવ રાણા કયા રાજ્યના રાજવી હતા? એમાં લીંબડી જવાબ આવે ભાઈ. કયો આવે? લીંબડી. એ લોકોએ વઢવાણ આપ્યું પણ એ ન આવે કાકાઓ. એટલે હું કહું છું રિટાયર કરી દો હવે, જે આ પેપર આવા કાઢાને આન્સર કી આવી આપે એમને. બહેનનો ટાઈમ પૂરો. હવે ખોટા જવાબમાં કોકની જિંદગી બગાડવાની ના હોય કાકાઓ. 7મી સદીમાં ગુજરાતમાં આવેલા પારસીઓ ઈરાનમાં હતા ક્યારે? તો કે ઈરાનમાં હતા એ વખતે કયો એમનો ધર્મ હતો? બરાબર, મૂળ ધર્મ તો ઝરથુસ્ટ ધર્મ હતો, બરાબર.
ઝરથુસ્ટ્રી ધર્મના હતા, બરાબર. પારસીઓ મૂળ કયા ધર્મના હતા? તો કે ઝરદોસ્તી ધર્મના. હવે વાત કરીએ આગળ. નીચેનામાંથી કઈ ગુફાઓ ગુજરાતની? તો ગુજરાતની કઈ ગુફા? આમાં જો એક પ્રશ્નમાં એ લોકોની ભૂલ હું તમને સમજાવી દઉં. ગુફાઓ કે ને એટલે બહુવચન થઈ જાય, બરાબર. તો અહીંયા એમને શું લખવું પડે? ગુફાઓ નથી, બરાબર, એમ લખવું પડે. હવે અહીંયા શું કીધું? કઈ ગુફા, બરાબર. તો ગુફા એક વચનમાં જવાબ આપણો આ જ આવે છે, ખંભાલીડાની. આ ક્યાં છે? તો કે ખંભાલીડાની ગુફા છે બૌદ્ધ ગુફા છે. પહેલાં તો હું તમને એ કહી દઉં, બૌદ્ધ ગુફા છે, બૌદ્ધ ધર્મની લગતી ગુફા છે. અને એ ગોંડલ, રાજકોટના ગોંડલમાં આવી છે, બરાબર. તો આ એટલે ગુજરાતમાં આવશે, બરાબર. અહીંયા શું કીધું? કઈ ગુફા ગુજરાતની, બરાબર, ગુજરાતની. પણ આગળ વાક્ય પૂરું નથી કર્યું. જો કાકાઓ, બહુ ભૂલ છે આ લોકોની, પણ આપણે તો સમજદાર છીએ ને. ચાલો જવા દઈએ, મોટા સમજીને આપણે ચલો આગળ જઈએ. હવે બીજી એક વાત કહી દઉં. આ અજંતા ઇલોરા છે ભાઈ મહારાષ્ટ્રમાં છે. આ ઉદયગીરી આઈ થિંક રાજસ્થાનમાં છે, બટ મને શ્યોરિટી નથી આમાં, એટલે હું નહીં કહું ઉદયગીરીનું, બરાબર. અને આ જે બાઘ છે, બરાબર, એ પણ ક્યાં છે? તો કે બાઘ ગુફા, બાઘ અભયારણ્ય ક્યાં? તો એ મહારાષ્ટ્રમાં છે, બરાબર. મધ્યપ્રદેશ, સોરી, નો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ. હા પછી ચલો હવે જોઈએ આગલો પ્રશ્ન. મધ્યયુગમાં મૈત્રક રાજાઓ અને અન્ય રાજ્યો પોતાના કોના ઉપાસક ગણતા? જો હવે એમાં કાયદેસર તમારે છે ને, હવે એક વસ્તુ હું તમને કહી દઉં. એ લોકોએ આમાંય લોચા માર્યા છે. તો મૈત્રક રાજાઓ છે ને, બરાબર, એ શૈવ ધર્મ પૂજતા હતા. શૈવ ધર્મ એટલે શિવ, ભોળાનાથ. ઓકે, તો આપણા ભોળાનાથને આ જે વલભીવાળા છે, બરાબર, એ મૈત્રક રાજાઓ પૂજતા હતા. ઓકે, આપણે એટલે આપણા શિવને આપણા માણસો જ પૂજતા હતા. એટલે કે આ વલભીવાળા જ પૂજતા હતા. શું યાદ રાખવાનું છે? એ રીતે યાદ રાખવાનું. એટલે હું તમને એવું બધું બોલું અને તમને મજા બી આવી જાય અને યાદ રહે. હવે જો આ પ્રશ્નમાં જવાબ છે. વસ્તુપાળ અને તેજપાળ વીર ધવલના મંત્રી હતા. તે હાલ કે બરાબર. તો હવે જ્યારે એવો પ્રશ્ન આવે તો આપણે ધોળકા જવાબ આવે. એનો કયો જવાબ આવે? ધોળકા. ઓકે, આમાં વધુ કંઈ ક્લિયર જ છે, બરાબર. ઓકે, હવે ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ ક્યાં થયો હતો? ઓકે, તો હવે તમને એમ થશે રાજકોટ. ના ભાઈ, રાજકોટ નહીં. એ આપણા જે વિજયભાઈ હતા હિન્દીના કોર્સવાળા, એ હિન્દીના કોર્સવાળા સીએમ હતા વિજયભાઈ રૂપાણી. એમનો જન્મ રંગૂનમાં થયો હતો, મ્યાનમાર. ક્યાં થયો હતો? રંગૂનમાં. છે ને અજબ. તો યાર મને દુઃખ થયું હતું પર્સનલી કે જ્યારે એ જતા રહ્યા સીએમ પદેથી. મારો હિન્દીનો કોર્સ અધૂરો રહી ગયો. કાંઈ વાંધો નહીં, ચલો આગળ જોઈએ આપણે. ગુજરાતના સૌપ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા? તો કે બાબુભાઈ જસભાઈ પટેલ હતા, બરાબર. બાબુભાઈ જસભાઈ પટેલ. હવે આ જે બીજા છે એમની વિશે થોડું વાંચી લેજો મિત્ર, કેમ કે પ્રશ્ન આવી શકે. જીએમસીની એક્ઝામ આવવાની છે ને, એમાં ઘણો ટાઈમ છે, એટલે થોડુંક વાંચી લેજો, એમાંથી આવી જાય. ચલો, મહાગુજરાત આંદોલન વખતે થયેલું નિવેદન કોનું? આંદોલન કચડવા લોકો ધમકીઓ અપાય છે, પરંતુ આવું કૃત્ય જનરલ ડાયરના મોંમાં જ શોભે. તો મોરારજીભાઈ દેસાઈ આ કીધું છે. ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે? બરાબર. તો ધીરુભાઈ ઠાકરનું શું સાચું છે? ઓકે, ગુજરાતી સાહિત્યના નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે? તો કે ગુજરાતી વિશ્વકોશના નિર્માતા છે જે ધીરુભાઈ ઠાકર. કોણ છે? કે ગુજરાતી વિશ્વકોશના નિર્માતા કોણ છે? ધીરુભાઈ ઠાકર. ઓકે, તો મિત્રો આજે બાકી પ્રશ્ન છે મુંબઈ સમાચાર, બરાબર. તો સૌ પ્રથમ જે સમાચાર પત્ર હતું 1822માં રજૂ થયું હતું, મુંબઈ સમાચાર, બરાબર. ઓકે, હવે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? બરાબર. તો હંસા મહેતા. ઓકે, ગુજરાત યુનિવર્સિટી, અચ્છા, આયુર્વેદિક યુનિવર્સિટી છે, એટલે અહીંયા આ એક 1822 યાદ રાખજો, બરાબર. 1822. આમાં હું શ્યોરિટી નહીં આપું, બરાબર, કેમ કે આ થોડું ભૂલાઈ ગયું છે. અને આ જવાબ આપણો બનશે ગુજરાત વિશ્વકોશના નિર્માતા ધીરુભાઈ ઠાકર છે, બરાબર. ચલો,
તમને શ્યોર જવાબ મળશે ટૂંકમાં, કોઈ ચિંતા નહીં કરવાની. લખતા હોય તો લખી લેજો. બેન્કિંગ ફાઇનાન્સમાં વપરાતી બાબતો નથી. જો અહીંયા છેલ્લે ખાસ વાંચજો. કોમર્શિયલ પેપર આવે તો કે યસ, ઓકે. પ્રીમિયમ બોન્ડ્સ આવે તો કે યસ, વ્યાજ આવે તો કે યસ. આવું કંઈ આવે નહીં બેંક અને ફાઇનાન્સમાં, બરાબર. નીચેનામાંથી કઈ ઓફિસ ભારત સરકારને કાસ્ટિંગ ખર્ચ અને પ્રાઇસિંગ ખર્ચ વિશે સલાહ આપે, બરાબર. ઓકે, ઇન્ડિયા ગવર્મેન્ટને કોણ માહિતી આપે, બરાબર. તો હવે એના માટે આપણે શું યાદ રાખવાનું છે, બરાબર. CBDT તો કે નહીં આવે, CBEC તો કે નહીં આવે, CAG એટલે શું તો કે કંટ્રોલર એડિટર જનરલ, તો એ બી નહીં આવે. શું આવશે તો કે CAC આવશે, CAC, બરાબર. જે શું તો કે ભારત સરકારને કોસ્ટિંગ ખર્ચ અને પ્રાઇસિંગ ખર્ચ વિશે માહિતી આપે. ઓકે. 12મી પંચવર્ષીય યોજના 2012-17નું મુખ્ય ધ્યેય શું હતું? હવે મિત્રો તમને હું એક વાત ખાસ કહી દઉં, બરાબર. તો કે જે 12મી પંચવર્ષીય યોજના હતી, બરાબર, એમાં શું મહત્ત્વનું હતું? તો હવે આનો જવાબ હું તમને નહીં કહું. એનું કારણ એ છે કેમ કે આનો જવાબ મને કમ્પ્લીટલી ખબર જ છે, પરંતુ તમારે આ જેટલી પંચવર્ષીય યોજના છે એની PDF તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, બરાબર. કેમ કે એની અંદર આપણે બધું ડિટેલમાં માહિતી મૂકેલી છે, જ્યાંથી તમે જજો, વાંચી લેજો. અને આ પ્રશ્નનો જવાબ એ પણ તમને એ PDF વાંચશો, નાની એમથી છે ત્યાંથી તમને એ PDF મળશે અને ત્યાંથી તમે એ વાંચશો એટલે આનો પણ જવાબ મળી જશે. તો થોડીક તસદી ઉઠાવજો, ટેલિગ્રામ જોઈન થવાની. ટેલિગ્રામની લિંક તમને આપણી ચેનલમાં મળી જશે. ચલો આગળ જઈએ. બોટલ નેક ઇન્ફેક્શન એટલે શું, બરાબર. તો કે બોટલ નેક ઇન્ફેક્શનની અંદર ખાસ યાદ રાખવાનું છે, બરાબર. શું થાય છે તો કે બે પ્રક્રિયા થાય છે, બરાબર. કુલ માંગ છે એમાં શું થાય છે તો કે કુલ માંગમાં વધારો તો થાય છે, એટલે કુલ માંગમાં વધારો થવા છતાં શું થતું કિંમતમાં વધારો થતો નથી, બરાબર. કુલ માંગમાં વધારો થવા છતાં કિંમતમાં વધારો ન થાય તો તેને બોટલ નેક ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. ઓકે. હવે નીચેનામાંથી કયું મિશ્ર અર્થતંત્ર સાચું છે, બરાબર. તો કે જે સાધનોની માલિકી ખાનગી હોય અને જાહેર ક્ષેત્રની હોય, બરાબર. આ બંને મિક્સ હોય તેને શું કહેતું કે મિક્સ અર્થતંત્ર કહેવામાં આવે. ઓકે. હવે જોઈએ મિત્રો, આ પેપર જે ડાઉનલોડ કર્યું છે ઓનલાઈનથી, બરાબર, તો થોડુંક લોચા લબચાવાળું છે, પણ કાંઈ નહીં, ચલાવી લઈએ. ભારતીય અર્થકારણની, બાકી તમે થોડું તમારું જે વિઝિબિલિટી છે એ 360માં ના જતાં થોડુંક HD કરી નાખજો એટલે રિઝલ્ટ સારું આવશે, બરાબર. ભારતીય અર્થકારણની દૃષ્ટિએ નીચેનામાંથી કયું ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રની વ્યાખ્યા સમાવિષ્ટ થાય છે, બરાબર. તો પ્રાથમિક ક્ષેત્રમાં કયું આવશે, બરાબર. તો મોટા ઉદ્યોગ, નાના ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ, તો કે ના, મોટા ઉદ્યોગ ન આવે પ્રાથમિકમાં. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, મરઘા બતકા, તો કે હા, AI છે તે. અને આ સંદેશા વ્યવહાર, શિક્ષણ, એ કોઈ પણ આવશે નહીં. એટલે શું જવાબ તો કે મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને મરઘા બતકા ઉછેર. ઓકે. હવે વાત કરીએ આધુનિક જગતમાં પશ્ચિમ વિચારધારા પ્રમાણે શાસનમાં વહીવટી પદ્ધતિસર રીતે નીતિશાસ્ત્રનો વિચાર આપનાર કોણ હતું, બરાબર. તો નીતિશાસ્ત્રનો વિચાર ક્યારે તો કે આધુનિક જગતમાં પશ્ચિમ વિચારધારા મુજબ આપનાર કોણ હતું? સોક્રેટિસ હતા, સોક્રેટિસ. ઓકે. દરેક રાજ્ય દરેક જગ્યાએ છે, ભાગ્યે જ કોઈ જગ્યા છોડે છે. આ વાક્ય એટલે કે આ સિદ્ધાંત કોણ સૂચવે છે, બરાબર. તો કે કલ્યાણ રાજ્ય છે આ સૂત્ર સૂચવે છે, બરાબર. અને આ જવાબ આપણો કમ્પ્લીટ છે, કોઈ ટેન્શન લેવાનું નહીં, બરાબર. ઓકે, કન્ફર્મ જવાબ છે મિત્રો. હવે અહીં જણાવેલ શિસ્ત વિષયક પગલાઓની તીવ્રતા મુજબ ચડતા ક્રમમાં ગોઠવો, બરાબર. તો એને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો આપણે અહીંયા જો આવો પ્રશ્ન આવે એટલે ખાસ એ યાદ રાખવાનું, બરાબર. સૌથી પહેલું સ્ટેપ પકડવાનું એક્યુરેટ, જેથી કઈ ભૂલ થાય નહીં, બરાબર. તો હવે વાત કરીએ કે
સૌથી પહેલાં બઢતી અટકાવવાની તો શું કે પછી નીચલી, આ મિત્રો પ્રેક્ટિકલનો વિષય છે, ઠપકો આપવાનો તો ડાયરેક્ટ તો બઢતી અટકાવી દેવાય નહીં. પહેલાં તો શું આપવું પડે, તો કે ઠપકો આપવો પડે. પગારમાં નોકરીમાંથી રૂખસદ આપવી, તો કે ના, નોકરીમાંથી રૂખસદ તો અપાય છે, ડાયરેક્ટ અપાય નહીં, બરાબર. પગારમાંથી વસૂલાત કરાય, પણ સૌથી પહેલાં ઠપકો આપવાનો, એટલે 3 નંબરનું પહેલાં ઓકે. તો મિત્રો જો 3 નંબરનું, અને છેલ્લે શું તો કે નોકરીમાંથી બાકાત. નોકરીમાંથી શું કરવાનું, તો નોકરીમાંથી બાકાત, એટલે કે નોકરીમાંથી બાકાત એટલે 4 નંબર, જે છેલ્લું સ્ટેપ 4 નંબર છે. તો મતલબ છેલ્લા 4માં કયા છે, તો કે આ તો હાલો રદ કરી નાખ્યો આપણે. તો હવે આપણે એવું લેવાનું કે જે ઠપકો આપવો એ પહેલા નંબરે છે, બરાબર. 3 નંબર તો કે શરૂઆતથી સ્ટેપ તો કે કયું છે, તો કે 3 નંબર. તો કે અહીંયા આવતું નથી ઠપકો આપવું એવું, કાં તો એ હોય કાં તો બી હોય, બરાબર. હવે વાત કરીએ, જોઈ લઈએ કઈ રીતનું છે. ત્રીજું તો પહેલાં ઠપકો આપવો, બરાબર. તો પછી શું કરું, તો કે બઢતી અટકાવી, ચલો એ આવી શકે. પછી 5મું પગારમાંથી વસૂલ કરવું, ચલો. પછી શું છે, તો કે 2 નીચલી પાયરી પર ઉતારવું, બરાબર. હા, એ ભાઈ બરાબર ચાલે છે જી. અને પછી શું છે, તો કે ઓકે 4, પછી 4 નંબર. હવે જોઈએ 3 નંબરમાં ઓકે. તો સૌથી પહેલાં વાત કરીએ તો કે શું છે 3 નંબરમાં, તો કે ઠપકો આપવો, ચાલો 3 નંબર ઓકે. પછી ત્યારબાદ 1 નંબર શું છે, તો કે બઢતી અટકાવી, ઠપકો આપી બઢતી અટકાવી શકાય, ચલો 31. આ બંને સેમ છે, બરાબર ઓકે. પછી 2 નંબર શું છે, તો કે નીચલી પાયરી પર ઉતારવા. તો કે અહીંયા 5મો નંબર શું, તો કે પગારમાંથી વસૂલાત. તો કે ડાયરેક્ટ પગારમાંથી વસૂલ ન થાય. પહેલાં શું કરવાનું, પહેલાં પગારમાંથી વસૂલાત નહીં કરવાની, પહેલાં શું કરવાનું, તો કે ખાસ યાદ રાખવાનું છે, પહેલાં આપણે શું કરવાનું, તો કે પગારમાં વસૂલાત નહીં કરવાની, નીચલી પાયરી પર ઉતારવાના. અને પછી ના મને તો એને પગારમાંથી રૂખસદ કરવાના, બરાબર. આ રીતે જવાબ બને આપણો. હવે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલની સૂચના ઉપર જરૂરી કાર્યવાહી કરવાની આખરી જવાબદારી કોની છે, બરાબર ઓકે. તો કે CAGના ઓડિટરે જે રિપોર્ટ મોકલ્યો, સૂચના મોકલી, એની ઉપર આખરી કાર્યવાહી કરવાની જવાબદારી કોની ગણાય, તો મિત્રો યાદ રાખજો, ભારતનું સંસદ. હવે તાજેતરમાં રેલવેએ કોની સાથે નેચરલ ગેસ વાપરવા માટે MOU કર્યા છે, બરાબર. તો કે આ એ વખતેનો કરંટનું છે, બરાબર. એટલે અત્યારે આપણે ખાસ ધ્યાનમાં નથી રાખવાનું. હું તમને એક મજાની વાત સમજાવી દઉં કે જો રેલવે આમ લખાય ઓરિજિનલ, આ રેલવે ખોટું છે, બરાબર. આમાં અડધો લ નો હવે આખો હવે જો સરકારે પણ લખેલો છે, બરાબર. ચલો, અને આ કરંટના પ્રશ્નો આપણે અત્યારે મહત્ત્વના નથી, બરાબર. એટલે એ તમે અત્યારનું કરંટ અલગ રીતે તમારે વાંચવું પડશે. IC વાંચજો, બેસ્ટ છે, બરાબર. ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા પછી ભારત પાકિસ્તાન તાજે મંત્રણા શરૂ થઈ હતી, બરાબર ઓકે. આ બી એ વખતનું છે, એટલે એમાં પડવાનું નથી. બિમસ્ટેક, બરાબર ઓકે. આ તે કરંટ છે, એટલે જવા દો. યુનાઇટેડ નેશન્સ એ સમયનું કરંટ છે, બરાબર. આ PDF જ્યારે આપણે ઓકે, એટલે આ શું છે, 2018માં ભારત કયા ક્રમે હતું, બરાબર. ગવર્નન્સ માટે, બરાબર. કે આ ખોટી રીતે ખોટી માહિતી આપણે યાદ નથી રાખવાની, અત્યારનું કરંટ જ યાદ રાખવાનું છે. હવે ભારત સરકારે રચેલી પ્રાઇમ મિનિસ્ટર સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન એડવાઇઝરી કમિટી કેટલા સભ્યોની હોય, બરાબર. ચલો, તો ભારત સરકારે રચેલી પ્રાઇમ મિનિસ્ટર એન્ડ સાયન્સ ટેકનોલોજી એડવાઇઝરી કમિટી કેટલા સભ્યોની છે, આ પણ કરંટનો છે, બરાબર. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટેનું અમદાવાદ ટર્મિનલ ક્યાં હબ બનશે, આ કરંટ છે, એ વખતનું, એટલે આ બહુ ધ્યાનમાં આપવાનું નથી ભાઈ. 1 સપ્ટેમ્બર 2000 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત ગુજરાતના કેટલા જિલ્લામાં થઈ હતી, ઓકે. તો કેટલા, તો કે 32 જિલ્લામાં થઈ હતી, પણ આ ધ્યાનમાં લેવાનું નથી, કેમ કે કરંટ છે, એટલા માટે. કરંટ અત્યારનું તમારે વાંચી લેવાનું ટૂંકમાં, બરાબર, ખોટો સમય બગાડવાનો. તાજેતરમાં સરકારે કરેલા નિર્ણય મુજબ ગુજરાતની 8 અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનું અધ્યક્ષપદ હવે કોણ સંભાળશે, ભાઈ. તો એ કોણ સંભાળશે, તો કે મંત્રી સંભાળશે, બરાબર. પણ જવાબ અહીંયા આપણે આજે પ્રભારી મંત્રી છે સંભાળશે, પણ એ બધું જૂનું છે, એટલે હવે જવા દેવાનું આપણે.
તાજેતરમાં જાપાનની આ તાજેતરનું નથી એટલે આ જૂનું છે, બરાબર. ઓકે. રાજ્ય સરકારે ગુજરાતના નીચેમાંથી કયા સ્થળે 37 હેક્ટર જમીનમાં આઈટી હબ બનાવવાનું નક્કી કર્યું છે? ચાલો આગળ જાઓ મિત્રો. કરંટ લેવાના થતા નથી આપણે, બરાબર. પ્રશ્ન નંબર 21, નીચેનામાંથી હિમાલયન રેન્જમાં આવેલો કયો પર્વત બદ્રીનાથની પશ્ચિમે છે? તો આ પ્રશ્ન સ્ટેટિક કહેવાય, ચોકંબા, બરાબર. ચોકંબા જવાબ આવશે. ઓકે. નીચેનામાંથી કયું વાઘ અભયારણ્ય ઓડિશા રાજ્યમાં આવેલું છે? બરાબર. વાઘ અભયારણ્ય, તો કે ઓડિશામાં કયું વાઘ અભયારણ્ય આવેલું છે? તો આજે બાકીના અભયારણ્ય છે, બરાબર. આ અસમ કાઝી અભયારણ્ય, બરાબર. તો કે સિમલીપાલ છે એ ક્યાં છે? તો કે ઓડિશા છે. અને એની સાથે જો વાત કરીએ રણથંભોર એ ક્યાં છે? તો કે રાજસ્થાનમાં છે. મનાસ ક્યાં છે? તો કે અસમની અંદર મનાસ છે, બરાબર. અને નાગાર્જુન સૈલમ છે, બરાબર. એ ક્યાં છે? આ કર્ણાટકની અંદર છે, બરાબર. ઓકે. પણ આપણો જવાબ અત્યારે શું છે કે ઓડિશાની અંદર સિમલીપાલ આવેલું છે, બરાબર. તો ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધુ સાક્ષરતાવાળો પ્રદેશ કયો છે? તો કે લક્ષદ્વીપ. કેન્દ્ર શાસિત પ્રદેશમાં, બરાબર. ઓકે. હવે ગુજરાતમાં હોળી બનાવવાનો ઉદ્યોગ છે એ ક્યાં આવ્યો છે? તો કે બિલીમોરા. ક્યાં આવ્યો છે? તો કે બિલીમોરા. ઓકે. અને આ માંડવી છે એ કચ્છ આવેલું છે, બરાબર. એટલે કચ્છ વિચારતા હોય તો એ રવા દેજો, બરાબર. એ જવાબ નહીં બને. ગાંધીનગર જિલ્લાના કયા ગામનો વોર્ડ રાજ્ય વિરાસત વૃદ્ધિની યાદીમાં સામેલ થયો છે? ઓકે. તેમાં કંથારપુરનો વોર્ડ છે, બરાબર. એ રાજ્ય વિરાસત યાદીમાં એને સ્થાન મળેલું છે. કંથારપુરનો વોર્ડ ક્યાં આવ્યો છે? તો કે ગાંધીનગર ભાઈ. ચાલો. ગુલાબની સૌથી વધુ ખેતી ક્યાં? ભરૂચમાં થાય? તો કે ઓકે. કાસોદારજી ગજદર પુસ્તકાલય ક્યાં છે? તો કે નવસારી. ઓકે. નેશનલ હાઈવે ક્યાં છે? તો મિત્રો આજે કાસોદાર છે નવસારી નથી, બરાબર. કાસો ગજદર પુસ્તકાલય ક્યાં આવેલું છે? તો એ નવસારીમાં નથી. નવસૈયદ પીરની મઝાર, તો કે નવસારીમાં છે, એ સાચું. નેશનલ હાઈવે 48 એ 516 કિલોમીટર છે, એ બી સાચું. એટલે આજે ઓકે મિત્રો, આજે કાસવદાસજી મજદર છે, બરાબર. એ જવાબ આપણો ખોટો પડે છે, એટલે કે ખોટું જોડતું છે. ચલો આગળ જઈએ. ગ્રે બાયોટેકનોલોજી. હવે આના વિશે માહિતી આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દીધી છે. જેને ના જોઈ એક વખત જોઈ લેજો, બરાબર. પર્યાવરણ ક્ષેત્રમાં જે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને સુધારા કરવામાં આવે તેને ગ્રે બાયોટેકનોલોજી કહેવામાં આવે, બરાબર. આ એની વ્યાખ્યા હતી. હવે પ્રશ્ન નંબર 88, નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ સાથે સંકળાયેલું છે? તો ભાઈ સિલિકોન. કેમ સિલિકોન? તો કે સિલિકોનમાંથી આઈસી બનાવવામાં આવે. આઈસી ક્યાં વપરાય? તો કે કોમ્પ્યુટરમાં. કોમ્પ્યુટર કેવું સાધન છે? તો કે ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ છે. કેવું છે? ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ. અને આ જે આઈસી છે અને આ ઇલેક્ટ્રોનિક હબ કોને કહેવાય છે? તો કે કર્ણાટકમાં આવેલું, એટલે બેંગ્લોરને ટૂંકમાં. ચાલો આગળ જો, ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવું, બરાબર. બાકી માહિતી તમને મળતી જ રહે છે. હાઇડ્રોલિક બ્રેક વિજ્ઞાનના કયા નિયમ પર કાર્ય કરે છે? બરાબર. હવે હાઇડ્રોલિક બ્રેક એટલે શું? તો કે અમુક બ્રેક એવી હોય છે, બરાબર. હાઇડ્રોલિક આપણે જે બ્રેક હોય છે એનાથી અલગ મોડ્યુલ ઉપર કામ કરતી હોય છે. પાસ્કલનો નિયમ એમાં જવાબ તો આવી જ જાય છે, બરાબર. હવે સાથે બીજા નિયમ પણ જોઈ લઈએ, બરાબર. આ ન્યૂટન ભાઈએ કયો નિયમ આપ્યો હતો? કે ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો છે ન્યૂટન ભાઈએ. અને આર્કિમિડીઝે કયો નિયમ આપ્યો? તો કે જે તરવાનો સિદ્ધાંત આવે એનો નિયમ આપ્યો છે. પાસ્કલે તો કે હાઇડ્રોલિક બ્લેડનો નિયમ આપ્યો છે, બરાબર. ઓકે. બોયલનો નિયમ કોને આપ્યો છે? એટલે આ બોયલનો નિયમ શું છે? તો કે હવાના દબાણનું છે, બરાબર. હવાના દબાણનો નિયમ છે, બરાબર. ઓકે.
હવે મેલેરિયા રોગની દવા ક્વિનાઇન છોડના કયા ભાગમાંથી બનાવવામાં આવે? તો આ જે સ્ટમ બાર્ક લખેલું છે, થડ હોય અને થડની જે છાલ હોય, બરાબર, થડ હોય ને એની છાલમાંથી ક્વિનાઇનની દવા બનાવે, એટલું યાદ રાખવાનું, વધુ કંઈ ડીપમાં જવાની જરૂર નથી, બરાબર. ઓકે, ચલો આપણે વાત કરી દઈએ શ્રી રામ, હે ભગવાન. ઓકે, હવે જીપીએમસી એક્ટ 1949 મુજબ શું કહે છે કે કયું જોડકું ખોટું છે, બરાબર. તો હું તમને અહીંયા અક્ષર થોડાક ઓલા થઈ ગયા છે, પીડીએફ હતી એવી છે, બરાબર. ઓકે, તો કે મ્યુનિસિપલ ફંડ એટલે કે કયા કલમમાં આવશે? તો કે 92 કલમમાં આવશે. હું તમને ડાયરેક્ટ જવાબ લખાઈ દઉં. ખાસ ફંડ તો કે 91માં આવશે. કેટલા? 91માં ખાસ ફંડ છે. હવે વધારાનું નાણાંનું રોકાણ એમાં કેટલા આવશે? તો કે એમાં 92 આવશે. પણ મ્યુનિસિપલ ખર્ચેલું ફંડ, બરાબર, તો કે એ જવાબ એક તો ખોટો હોય ને યાર કાકા, બધા થોડા કંઈ સાચા હોય. ચલો આગળ જોઈએ. હવે જીપીએમસી એક્ટમાં બિસ્કિટ બનાવવાની બેકરી એટલે કે આ બિસ્કિટનું કારખાનું. હવે આમાં ક્યાં પીએચડી કરવાની જરૂર છે? ચાલો આગળ જોઈએ. જીપીએમસી એક્ટ 1949 મુજબ કોર્પોરેશન કે કોઈ કાઉન્સિલર કે કોઈ અધિકારીએ કરેલા કૃત્યો શુદ્ધ બુદ્ધિ કે આની રક્ષાની જોગવાઈ છે કઈ કલમમાં? તો કે 486 કલમ. એક વ્યક્તિ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કતલખાનામાં કમિશનરે આપેલા લાયસન્સ સિવાય કસાઈનો ધંધો કરે તો કેટલો દંડ કરવામાં આવશે? તો કે 500 રૂપિયા. ભાઈ, 500 રૂપિયાનો દંડ થશે. નીચેનામાંથી કઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની અનિવાર્ય સેવા વર્ગ 1ની સેવા નથી? બરાબર, તો કે પશુના મરદા ખસેડવા, રસ્તાઓ સાફ કરવા, સામાન્ય અપકારક કૃત્યો અટકાવવા કે અગ્નિશામક દળની સેવા. બરાબર, તો રસ્તાઓ સાફ કરવા એ ક્લાસ વર્ગની નથી. ઓકે, જીપીએમસી એક્ટ 1949ની કલમ 493 મુજબ સંક્રમણ કાળની જોગવાઈ એટલે કયા પરિશિષ્ટની જોગવાઈ? તો પરિશિષ્ટ નંબર 4 ક્યાં ગયું? અહીંયા છે. ઓકે, પ્રશ્ન નંબર 97 જોઈએ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક કાઉન્સિલરો રાજ્ય સેવકો ગણાય છે, બરાબર, કઈ કલમ મુજબ? કલમ નંબર 21. હવે આ લોકોને પેપરમાં કંઈ હરખું દેખાતું નથી, પણ તમે આ 21 લખી નાખજો, બરાબર. ઓકે, ગજબ છે હો, કોણ આવું પેપર કાઢતું હશે યાર. જીપીએમસી એક્ટ 1949ની કલમ 470માં જણાવ્યા મુજબ કોઈ સાર્વજનિક નોટિસ વર્તમાનપત્રમાં આપવી જરૂરી જણાય તો ફેલાવો ધરાવતા ઓછામાં ઓછા 2 વર્તમાનપત્રમાં, એટલે કે ભાઈ અહીંયા શું કહેતો કે ઓછામાં ઓછા 2 વર્તમાનપત્રમાં આપવી જોઈએ. વધારેમાં વધારે કહે તો તમે ગમે એટલે આપી શકો, પણ ઓછામાં ઓછા કેટલા? તો કે 2 જોઈએ. ઓકે, 99. જીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેશન જુદા જુદા હેતુ માટે પેટા કાયદા કરી શકે. આનંદવે નીચેનામાંથી કયું સાચું નથી? બરાબર, તો હવે આ એક વસ્તુ છે. કલમ 458 મુજબ જોગવાઈ છે. તો કે હા ભાઈ, 458 મુજબ જોગવાઈ છે. શું જોગવાઈ છે? તો કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ પેટા કાયદા કરી શકે છે. કયા કલમ મુજબ? તો કલમ 458 મુજબ. ઓકે, બહાલી ન આપે ત્યાં સુધી માન્ય ગણાશે નહીં. તો કે એ પ્રોબ્લેમ નથી એમાં કંઈ. રાજ્ય સરકાર બહાલી આપે તો રાજપત્ર હોય એમાં પ્રસિદ્ધ કરવું પડે અને પ્રસિદ્ધ થાય, બરાબર. કોર્પોરેશને કરેલા કાયદાને રાજ્ય સરકાર રદ કરી શકશે નહીં. તો ભાઈ, આ કોર્પોરેશને કરેલા કાયદાને રાજ્ય સરકાર થોડી રદ ન કરીએ કે રાજ્ય સરકાર તો કરી જ કે, બરાબર. અહીંયા શું કહેવા માગે છે? આ કોર્પોરેશન છે ને એને દાદા થઈ જવું છે રાજ્ય સરકાર સામે, એવું થોડી ચાલે.
હું તમને એમ કહેવા માગું કે આ રાજ્ય સરકાર છે બરાબર, એ બાપ કહેવાય. આપણે કેમ પાકિસ્તાન છે અને આ કોર્પોરેશન બચ્ચું કહેવાય બરાબર. એટલે હાલે કોનું તો કે રાજ્ય સરકારનું હાલે, એટલે આનું ન ચાલે બરાબર. એટલે શું કાયદો કોણ બનાવી અગ્રેસર રહે તો કે રાજ્ય સરકાર બનાવે બરાબર, અને એ રદ કરી શકે. ત્યાં શું કીધું, રાજ્ય સરકાર રદ કરી શકશે નહીં. એટલે આ તો ખોટું પડે ને ભાઈ, એટલે આપણે ખોટું પાડી દેવાનું. ચલો આગળ જોઈએ. આ તો યાદ રાખવાની ટ્રીક છે ભાઈ. હવે કોર્પોરેશન અસમર્થ હોય અથવા સત્તા મર્યાદિત બહાર ચાલે, સત્તાનો દુરુપયોગ કરે, દુરાગ્રહ કરે, કસૂર કરે, રાજ્ય સરકાર વિસર્જન કરી શકે. તે જીપીએમસી એક્ટની કલમ 1949 મુજબ કઈ કલમ છે બરાબર. ઓકે, તો એ કલમ છે 452. તો 100 પ્રશ્ન બસ પૂરું થઈ ગયું, કાંઈ વાંધો નહીં. ફરીથી આપણે નવું પેપર આવે ત્યારે જોઈ લેજો. હવે બીજી એક ખાસ સૂચના કહી દો, પીડીએફ તમને છે બરાબર, પીએચડી નહીં પણ પીડીએફ બરાબર. પીડીએફ તમને ટેલિગ્રામ લિંકમાંથી મળી જશે, અને ટેલિગ્રામ છે આપણું, એમાં જોઈન થઈ જજો. ફાયદો ઘણો થઈ જશે, એમાંથી ઘણા એવા પ્રશ્નો બેઠા બેઠા પૂછી જાય છે. વિડીયો લાઈક કરજો કાકા. બાય, ગુડ નાઇટ.